સોંડાણા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી રહી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ વળી રહ્યા છે, ત્યારે મૂર્તિકારો દ્વારા પાવન સલીલા માં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે. આ મૂર્તિકારો દ્વારા 2 ફૂટથી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓનું નિર્માણ થાય છે, જેને ખરીદવા માટે લોકો ભરૂચ, કીમ, વાલિયા, નેત્રંગ સહિતના પંથકમાંથી આવે છે અને શ્રીજીની માટીની પ્રતિમાની ખરીદી કરી તેનું સ્થાપન કરે છે. पहले हम 20-25 मूर्ति बनाते थे, इतना रस नहीं था. अभी लोगों को धीरे धीरे जागरूक हो गए. इको फ्रेंडली मतलब प्रदूषण को ध्यान में रखते हुए माटी का मूर्ति जो है वो लोग अभी काफी पसंद कर रहे हैं. तो हम जो माटी का मूर्ति बनाते हैं उसमें हम नर्मदा जी का माटी यूज करते, गंगा जी का माटी यूज करते और सारा कुदरती सामान से हम वो माटी का मूर्ति बनाते हैं. 1 फुट से लेके 9 फुट तक का मूर्ति हम बनाते हैं. पहले से ज्यादा अभी मूर्ति का काम हो रहा है. माटी का मूर्ति लोगों को ज्यादा पसंद आ रहा है.